તમારી દાદી ટિપ્પણી પર વિવાદને લઈ વિધાનસભા બહાર કોંગ્રેસનું પ્રદર્શન, પોલીસે પાણીનો મારો ચલાવ્યો। રાજસ્થાન વિધાનસભામાં સત્તાધારી ભાજપ સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી અવિનાશ ગેહલોત દ્વારા પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને સંબોધતા તમારી દાદી શબ્દ પ્રયોગને લઈને વિવાદ ઊભો થયો છે। આ ટિપ્પણી બાદ વિધાનસભામાં ભારે હોબાળો મચ્યો, જેનાથી 3 વખત વિધાનસભાની કાર્યવાહી સ્થગિત કરવી પડી અને 6 કોંગ્રેસ ધારાસભ્યોને સત્રની બાકી રહેલી સમયગાળા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા। સસ્પેન્શનનો વિરોધ કરતા કોંગ્રેસ કાર્યકર્તાઓએ જયપુર સ્થિત વિધાનસભા બહાર ભારે પ્રદર્શન કર્યું, જેમાં પોલીસે પાણીનો ઉપયોગ કરીને તેમને વિખેરવા પડ્યા। આ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તાઓએ મંત્રી ગેહલોતની ટિપ્પણી સામે નારાજગી વ્યક્ત કરી અને સસ્પેન્ડ થયેલ ધારાસભ્યોની પુનઃસ્થાપનાની માંગ કરી। સસ્પેન્ડ થયેલા ધારાસભ્યોમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ગોવિંદસિંહ દોટાસરા, ઉપનેતા રામકેશવ મીના અને અન્ય 4 ધારાસભ્યોનો સમાવેશ થાય છે, જેઓ સસ્પેન્શન બાદ વિધાનસભાના પ્રાંગણમાં ધરણા પર બેઠા હતા। તેમણે મંત્રી ગેહલોતની ટિપ્પણી માટે માફી અને તેમના સસ્પેન્શનને રદ કરવાની માંગ કરી। મંત્રી અવિનાશ ગેહલોતે તેમના નિવેદનનો બચાવ કરતા કહ્યું કે તેમની ટિપ્પણી અપમાનજનક નહોતી અને પરિવારના વડીલોને દાદી તરીકે સંબોધવામાં આવે છે। તેમણે વધુમાં જણાવ્યું કે જો કોંગ્રેસને આ ટિપ્પણી અપમાનજનક લાગી હોય તો તે વિધાનસભાના રેકોર્ડમાંથી તેને દૂર કરવા માટે તૈયાર છે।